અમરેલી લેટર કાંડમાં એક બાદ એક વિસ્ફોટ થઈ રહ્યા છે, ત્યારે હવે આ મામલે વધુ એક સ્ફોટક ખુલાસો થવા પામ્યો છે. આ મામલે ફરી એકવાર સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા મેદાને આવ્યા છે. પૂર્વ સાંસદના નિવેદનને લઈને નાથાલાલ સુખડિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમાં જણાવ્યું હતું કે લેટર કાંડ સર્જનાર જ નારણ કાછડિયા છે. એના પાપ ફૂટ્યા એટલે મીડિયા સામે બોલી ગયા. એ લેટર મારી પાસે આવ્યો હતો, થોડોક વાંચી મેં સેન્ડ કરી દીધો હતો. મુખ્યમંત્રી રત્નકારજીને CR પાટીલને તો ખરેખર સર્જનાર જ તે છે. આ સાથે તેમણે માંગણી કરી છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી આવા નમાલા નેતાઓ અને કાવતરાબાદ નેતાઓની સામે કડક પગલાં ભરીને પાર્ટીમાંથી હાંકી કાઢે અને જેલ ભેગા કરે. તો ધારાસભ્ય, સાંસદ સભ્ય અને પ્રજાની અંદર બદનામ કરવાનું કાવતરું જો રચતા હોય તો તેની સામે કડક પગલાં ભરવા જોઈએ. આવા કેસોમાં નાર્કોટિક્સની બાબત જ નથી, માત્ર ને માત્ર અલગ રસ્તે ગાડી તરવાની વાત છે. તો આ મુદ્દાથી અલગ જગ્યાએ તપાસ ભટકી જાય એટલે બીજી તપાસ માંગવા લાગ્યા. મહત્વનું છે કે અમરેલી લેટર કાંડમાં એક બાદ એક નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે આ કેસમાં મૂળ નારણ કાછડિયા હોવાના આક્ષેપ થતા નારણ કાછડિયા ઉપર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. હા, આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી, મુખ્યમંત્રીશ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટર કાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે ચડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે, પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને લેટર કાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ. આને જેલના સલાખા પાછળ ધકેલી દીધો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો નારણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય. તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ. દિલીપભાઈ સંઘાણીએ જે લેટર લખ્યો હતો નાર્કોટિક્સની માંગ કરી, અનેક નેતાઓ સમર્થનમાં આવ્યા છે. હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કોટિક્સ થતો હોય છે. આવા કેસને આ આખો મુદ્દો દિલીપરાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે. પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી ઈશ્વર સત્યની સાથે હોય છે, એ સાબિત થયું છે અને કાવતરાબાજો ધીરે ધીરે બધાએ ખુલવા માંડ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.